Dear student, today we are going to learn Standard 12 English Second Language Unit 3 Read 1 Manage your stress Part 2. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી દ્વિતીય ભાષા યુનિટ 3નું પહેલું રીડ મેનેજ યોર સ્ટ્રેસ, તમારા તાણને મેનેજ કરો, એનો ભાગ બીજો, એના એ યુનિટને આપણે સમજીએ. ગયા લેક્ચર વિડીયોની અંદર આપણને 6 મુદ્દા વિશે સમજ્યા હતા. જો અહીંયા આપેલા 6 મુદ્દા આપણે અનુભવતા હોઈએ તો આપણામાં માનસિક તાણ છે એવું માની શકાય, અને એને કેવી રીતે દૂર કરાય એના પોઈન્ટ્સ એના પછી નીચે આપેલા છે. 6 મુદ્દા કયા છે જોઈ લઈએ. અહીંયા આપેલા છે, સ્ક્રીન ઉપર તમને દેખાય છે. પહેલો મુદ્દો છે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ. તમને બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે. કોઈ એક વસ્તુ પર તમારું ધ્યાન કેન્દ્રિત ન થતું હોય તો તમારે માનસિક તાણ છે એમ સમજાય. વિદ્યાર્થી અવસ્થામાં ખૂબ થાય છે, બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. યોર મેમરી, તમારી યાદ, લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. ફ્રિકવન્ટલી એટલે વારંવાર, લેટ યુ ડાઉન એટલે તમને હતાશ કરવું, નાસીપાસ કરવું. તમારી યાદ શક્તિ આ તમને વારંવાર હતાશ કરે છે. હા, આપણે અનુભવીએ છીએ. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. તમારા મનમાં એક સાથે અનેક બાબતો આવે છે, પણ આમાંની એક પણ બાબત સ્પષ્ટ થતી નથી. આવું પણ તમે અનુભવો છો. તમારા મગજમાં એક સાથે અનેક બાબતો આવે છે, પણ આમાંની એક પણ બાબતનો ક્લિયર વિચાર, આઈડિયા તમે અનુભવી શકતા નથી, તમને થતો નથી. સ્ટુડન્ટ અવસ્થામાં આ મુદ્દો બહુ અસરકારક કામ કરે છે કે મગજમાં એક સાથે અનેક બાબતો હોય છે, પણ આમાંના એક પણ આઈડિયા ક્લિયર કટ નથી આવતા. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડે એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે કઈ રીતે કારકિર્દી આગળ લઈ જવી, આ વિશે તમે જોયું હશે કે ખૂબ અનિર્ણાયક હો છો, અને એ તમારા માટે ખૂબ અસામાન્ય હોય છે. સ્ટુડન્ટ માટે આ ખૂબ અનુભવે છે. ઇવન સામાજિક વ્યક્તિઓ પણ, શિક્ષક અને એના જેવા બીજા વ્યવસાયકારો પણ અનિર્ણાયક બની જાય છે અમુક પરિસ્થિતિમાં, અને એ અસામાન્ય થઈ જાય છે. હાલની રોગચાળાની પરિસ્થિતિમાં બહુ બધા વ્યક્તિ અનિર્ણાયક છે, ચોક્કસ નિર્ણય નથી કરી શકતા. પેરેન્ટ્સ પણ બાળકોની કારકિર્દી કઈ તરફ આગળ લઈ જવી એ વિશે પણ યોગ્ય નિર્ણય નથી કરી શકતા, અને એ એના માટે ખૂબ અસામાન્ય છે. ત્યારે આપણે માનસિક તાણ અનુભવીએ છીએ એવું કહી શકીએ. યુ મેક લોંગર ટુ ડુ ધ ટાસ્ક દેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. યુ મેક લોંગર ટુ ડુ ધ ટાસ્ક. તમને કાર્ય કરતાં ખૂબ સમય લાગે છે. દેટ યુ આર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર, કે જે કામ તમે પહેલાં ખૂબ ઝડપથી કરી શકતા હતા. જે કામ તમે પહેલાં ખૂબ ઝડપથી કરી શકતા હતા એ કામ કરતાં તમને ખૂબ લાંબો સમય લાગે છે. આવું પણ આપણે ખૂબ અનુભવીએ છીએ. ખૂબ ઝડપથી કામ કરવા માગતા હોઈએ, જેમ કે શોર્ટ નોટ મોઢે કરવી, સવાલ જવાબો તૈયાર કરવા કે વગેરે. જે કામ પહેલાં નાના હતા ત્યારે ખૂબ ઝડપથી થઈ શકતું હતું, હવે મોટા થયા તો એ કામ વાર લાગે છે. કારણ કે મોટા થતાં આપણી વિચાર શક્તિઓ ખીલે છે. જે જગ્યાએ આપણે કાર્ય કરવાનું છે વિચારને બદલે અન્ય વિચારો કર્યા કરીએ છીએ, એ માનસિક તાણ ઉદ્ભવે છે એમાંથી. એટલે વિદ્યાર્થી ઘણા એવા પણ જોવા મળે છે કે ઇન્ટેલિજન્ટ હોવા છતાં એનાથી તૈયારી નથી થતી, કારણ મગજમાં બીજા ઘણા વિચારો હોય છે. એટલે કામ જે થવું જોઈએ ન થાય, તૈયારી થવી જોઈએ ન થાય, વંચાવવું જોઈએ એ ન વંચાય. જે એણે ટાસ્ક નક્કી કર્યો હોય એ ટાસ્ક જે તે સમયની પાબંદીમાં ન થાય, એનું એક કારણ કે તે માનસિક તાણ અનુભવે છે. આ માનસિક તાણ એટલે જે કાર્ય કરવાનો વિચાર હોય એના કરતાં વધારાના નકામા વિચારો ખૂબ આવે, અને એના કારણે જે કામ જે સમયમાં થવું જોઈએ એ કામ ન થાય. એટલે અહીંયા કીધું છે કે તમને કામ કરતાં ખૂબ લાંબો સમય લાગે છે કે જે કામ તમે પહેલાં ખૂબ ઝડપથી કરી શકતા હોય. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ બટ ડોન્ટ ફિનિશ એની.
તમે એક સાથે અનેક બાબતો શરૂ કરો છો પણ એક પણ પૂર્ણ કરી શકતા નથી. જેમ આપણે જોયું છે, ઘણા સ્ટુડન્ટ્સ એવા પણ જોવા મળે છે કે એક સાથે ઘણા બધા પુસ્તકો પાથરીને બેસે, બધા જ વિષયનો નોટ્સ બુક પૂરી કરવાની કે વાંચન કરવાનું કે હોમવર્ક કરવાનું, એક સાથે ઘણા બધા વિષયો લઈને બેસે પણ એક પણની નોટ પૂરી ન થઈ હોય, એક પણનું હોમવર્ક પૂરું ન થયું હોય, એક પણનું તૈયારી પૂરી ન થઈ હોય, કારણ માનસિક તાણ હોય. તો જો આવી સ્થિતિ હોય તો શું? તો એની વાત હવે પછી આજના આ લેક્ચર વિડીયોમાં આપણે કરવાની છે. એ આ છે, ઇફ યસ then it give a sign of mental stress present in you. આ ઉપરની સ્થિતિ જે છે, ઉપરના જે 6 મુદ્દા આપણે જોયા, જો એમાં યસ હોય તો, ઇફ યસ, જો એમાં હા હોય તો, then it give a sign of mental stress present in you. It give a sign, તે એક ચિહ્ન આપે છે. મેન્ટલ સ્ટ્રેસ, માનસિક તાણ, પ્રેઝન્ટ યુ તમારામાં છે. જો આમાં હા હોય તો તમારામાં માનસિક તાણ છે તેનું આ ચિહ્ન છે. The better you deal with stress, the less your mental capacity will be affected. બેટર એટલે વધારે સારી રીતે. યુ ડેલ વિથ એટલે ને પહોંચી વળવું, સ્ટ્રેસ એટલે તાણ. તમે જેટલી સારી રીતે તાણને પહોંચી વળશો, the less your mental capacity will be affected. લેસ એટલે ઓછી, મેન્ટલ કેપેસિટી માનસિક તાણ, એફેક્ટેડ અસર પામશે. તમે જેટલી વધારે સારી રીતે તાણને પહોંચી વળશો એટલી તમારી માનસિક શક્તિ ઓછી અસર પામશે. ફરીવાર જુઓ વાક્ય, ઇફ યસ then it give a sign of mental stress present in you. જો હા તો તમારામાં માનસિક તાણ છે તેનું આ ચિહ્ન છે. The better you deal with stress, the less your mental capacity will be affected. તમે જેટલી વધારે સારી રીતે તાણને પહોંચી વળશો એટલી તમારી માનસિક શક્તિ ઓછી અસર પામશે. તમે જેટલી વધારે સારી રીતે તાણને પહોંચી વળશો એટલી તમારી માનસિક શક્તિ ઓછી અસર પામશે. The following exercise will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. The following exercise, નીચેની કસરતો will help you, તમને મદદરૂપ થશે, build, નિર્માણ કરવા, ઊભી કરવા, બેટર, સારો, સ્ટ્રેસ રેઝિલિયન્સ, તાણ સ્થિતિસ્થાપકતા. નીચેની કસરત એ તમને વધારે સારી તાણ સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરવામાં મદદરૂપ થશે. એન્ડ રિબેલેન્સ યોરસેલ્ફ, તમારી જાતને ફરી એકવાર સમતોલ કરી શકશે. ઇફ યોર મેન્ટલ કેપેસિટી, જો તમારી માનસિક શક્તિ હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર, પીડાવાનું શરૂ થયું હોય ડ્યુ ટુ સ્ટ્રેસ, તાણના કારણે. જો તાણના કારણે તમારી માનસિક શક્તિ એ પીડાવાની શરૂ થઈ હોય તો, અને વધારે સારી તાણ સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરવા માટે નીચેની કસરત તમને મદદરૂપ થશે. નીચેની કસરત એ તમને વધારે સારી તાણની સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરવા અને તમારી જાતને રિબેલેન્સ કરવામાં મદદરૂપ થશે. જો તમારી માનસિક શક્તિ તાણના કારણે પીડાવાની શરૂ થઈ હોય તો, અહીંથી બોલવાનું છે કે જો તમારી માનસિક શક્તિ તાણના કારણે પીડાવાની શરૂ થઈ હોય તો નીચેની કસરત એ તમને વધારે સારી તાણની સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરવા અને તમારી જાતને રિબેલેન્સ કરવામાં મદદરૂપ થશે. If yes, then it gives a sign of mental stress present in you. જો હા તો નીચેની કસરત, જો હા તો it gives sign of mental stress present you. જો હા તો તમારામાં માનસિક તાણ છે તેના આ ચિહ્નો છે. જો હા તો તમારામાં માનસિક તાણ છે તેના આ ચિહ્નો છે. The better you deal with stress, the less your mental capacity will be affected. તમે જેટલી વધારે સારી રીતે તાણને પહોંચી વળશો એટલી તમારી માનસિક શક્તિ ઓછી અસર પામશે. તો આપણે માનવ તરીકે શું કરવું જોઈએ? તો કે આપણી સામે
જે તાણ છે, જે મેન્ટલ સ્ટ્રેસ છે, એને આપણે પહોંચી વળવું જોઈએ. તો શું થાય તો કે આપણું મગજ ઓછું બગડે, આપણું માનસિક શક્તિ છે એ ઓછી અસર પામે. તો કેટલી કસરત છે? એ કસરત કઈ છે? તો કે ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ એન્ડ રીબેલેન્સ યોરસેલ્ફ ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. જો તાણના કારણે તમારી માનસિક શક્તિ પીડાવાની શરૂ થઈ હોય તો નીચેની કસરત એ તમને વધારે સારી તાણ સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરવા અને તમારી જાતને રિબેલેન્સ કરવામાં મદદરૂપ થશે. હવે પહેલું શું તો કે સ્ટોપ ઓવર થિંકિંગ. સ્ટોપ ઓવર થિંકિંગ એનો મતલબ એમ છે કે વધારે પડતું વિચારવાનું બંધ કરો. સ્ટોપ ઓવર થિંકિંગ, વધારે પડતું વિચારવાનું બંધ કરો. When task and pressure start building up, વધારે પડતા વિચારો કેમ આવે છે? પહેલી વાત એ, અને એને કેવી રીતે અટકાવી શકાય એની વાત આ પેરેગ્રાફમાં આપેલી છે. આ બધા જાણો છો કે માણસને સતત વિચારો ચાલી હોય છે. તમે જમતા હોય, વાંચતા હોય, ટીવી જોતા હોય, કસરત કરતા હોય કે અન્ય સાથે ઇવન વાત કરતા હોય ને તો પણ આપણું મગજ એ કંઈક બીજા વિચારોમાં હોય છે. આવું દરેકે અનુભવ્યું છે. અને એમાંના મોટાભાગના વિચારો વધારા નકામા, જરૂર વગરના હોય છે અને છતાં એ ચાલુ રહે છે. તો એને શું કરવું જોઈએ તો કે એને બંધ કરવા જોઈએ. તો એ વિશેની વાત આ પેરેગ્રાફમાં આપેલી છે. જોઈએ આપણે. When task and pressure start building up, the mind can sometimes go into overthinking. ટાસ્ક એટલે કાર્ય, પ્રેશર એટલે દબાણ, સ્ટાર્ટ બિલ્ડિંગ અપ વધવા માંડે છે જ્યારે કાર્ય અને કાર્યનું દબાણ વધવાનું શરૂ થાય છે ત્યારે ધ માઇન્ડ કેન સમટાઈમ ગો ઇન્ટુ ઓવરથિંકિંગ. મગજ સમટાઈમ કેટલીક વખત ગો ઇન્ટુ ઓવરથિંકિંગ, વધારે પડતા વિચારો આવી જાય છે. જ્યારે કાર્ય અને કાર્યનો ભાર વધવા માંડે છે ત્યારે મગજ કેટલીક વખત વધારે પડતા વિચારોમાં ચડી જાય છે. આને આપણે એવી રીતે સમજી શકીએ કે જ્યારે માણસની પાસે આવક નથી, હાલની સ્થિતિમાં આપણે આને આવી રીતે સમજી શકીએ કે જ્યારે માણસની પાસે આવક નથી અને પૈસા ચૂકવવાના વધી જાય, સામે લોકોને દેવાના પૈસા વધી જાય, ત્યારે મગજ કેટલીક વખત વધારે પડતા વિચારો ચડી જાય છે. ટાસ્ક અને પ્રેશર એવી રીતે સેમ સમજી શકીએ. જ્યારે વિદ્યાર્થીને વાંચવાનું હોમવર્ક વધી જાય અને જ્યારે એનીથી એ હોમવર્ક થાય નહીં અથવા થઈ શકે એમ ન હોય ત્યારે જે કંઈ થઈ શકે છે એ પૂરું કરવાને બદલે વધારે પડતા વિચારોમાં આવી જાય છે. વિદ્યાર્થી અવસ્થાએ જ્યારે વાંચવાનું વધી જાય અને વાંચવાનું દબાણ વધે છે ત્યારે વિદ્યાર્થી વાંચતો નથી અને વાંચવાને બદલે વધારે વિચારે ચડી જાય છે. એટલે કે જ્યારે કાર્ય અને કાર્યનું દબાણ વધતું જાય છે ત્યારે મગજ કેટલીક વખત વધારે પડતા વિચારે ચડી જાય છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમે એવા વિચારોએ આવી જાઓ છો. આઈ વિશ ધેર વોઝ એ સ્પીચ ઇન માય હેડ. આઈ વિશ, હું ઈચ્છું છું, ધેર વોઝ એ સ્પીચ ઇન માય હેડ, મારા મગજમાં, મારા માથા ઉપર એક સ્પીચ હોય દેટ આઈ કુડ ફ્લિક, કે જે હું એક જ ઝાટકે બંધ કરી, ટર્ન ઓફ ઓલ ધ થોટ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ. ટર્ન ઓફ એટલે ફેંકી દઉં, બહાર કાઢી નાખું. ઓલ ધ થોટ્સ, બધા વિચારો, ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ, મારા મગજમાં સતત આવતા હોય તે. તમે એક એવા વિચારે આવી જાઓ છો કે હું ઈચ્છું કે મારા માથા પર એક સ્વિચ હોય કે જેને હું એક જ ઝાટકે બંધ કરી મારા મગજમાં આવતા બધા જ વિચારોને બહાર ફેંકી દઉં. ઇટ ઇઝ નોટ દેટ ઇઝી. આ એટલું સહેલું નથી. આપણે આવું ઈચ્છીએ જ. ઘણી વખત લોકો માથું પકડીને બેસી જાય છે. ઘણા એવા હોય છે કે માથું ભટકાડે છે. ઘણા એવા હોય છે કે આ પરિસ્થિતિમાં કંઈક બીજું વર્તન કરી બેસે છે. આવું થાય છે ત્યારે એને ઘટાડવા માટે કેટલીક પદ્ધતિ છે. ઇટ ઇઝ નોટ દેટ ઇઝી. એટલું બધું સહેલું નથી પણ અશક્ય પણ નથી. જો કેવી રીતે અહીંયા લખેલું છે, ધેર ઇઝ એ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ.
દેર ઇઝ અ ટેકનિક, એક પદ્ધતિ છે ટુ હેલ્પ યોર સેલ્ફ, જે તમારી જાતને મદદરૂપ થાય છે ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવરથિંકિંગની સમસ્યા દરમિયાન. એક પદ્ધતિ છે કે જે તમને ઓવરથિંકિંગની સમસ્યા દરમિયાન મદદરૂપ થાય છે. ફરીવાર જોઈ લઈએ આ પેરેગ્રાફ. When tasks and pressure start building up, the mind can sometimes go into overthinking. જ્યારે કાર્ય અને કાર્યનો ભાર વધવા માંડે છે, કાર્યનું દબાણ વધવા માંડે છે, ત્યારે મગજ કેટલીક વખત વધારે પડતા વિચારોએ આવી જાય છે. And you come to the thought, I wish there was a switch in my hand that I could flick and turn off all the thought going around in my mind. હું ઈચ્છું કે મારા માથામાં એક સ્વિચ હોય કે જેને હું એક જ ઝાટકે બંધ કરી મારા મગજમાં આવતા બધા વિચારોને બહાર ફેંકી દઉં. ઇટ ઇઝ નોટ દેટ ઇઝી. આ એટલું સહેલું નથી. દેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. એક પદ્ધતિ છે કે જે તમને ઓવર થિંકિંગની સમસ્યા દરમિયાન મદદરૂપ થઈ શકે છે. જોઈએ આપણે એ પદ્ધતિ કઈ છે. સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે, I have no expectation and I will deal with whatever happen when it happen. Say to yourself, તમારી જાતને કહો, repeatedly, વારંવાર, during the day, દિવસ દરમિયાન. તમારી જાતને દિવસ દરમિયાન એમ કહેતા રહો, I have no expectation, મારે કોઈ અપેક્ષા નથી, and I will deal with whatever happens when it happen. Deal with એટલે પહોંચી વળવું, whatever happen, જે કંઈ થાય, when it happen, જ્યારે પણ. દિવસ દરમિયાન તમે તમારી જાતને વારંવાર આમ કહેતા રહો, મારે કોઈ અપેક્ષા નથી અને જે કંઈ પણ થાય અને જ્યારે પણ થાય એને હું પહોંચી વળીશ. પહેલું સ્ટેપ. ઓવર થિંકિંગની સમસ્યાને પહોંચી વળવા માટે આપણે શું કરવું જોઈએ એની વાત અહીંયા છે. એમાં પહેલું સ્ટેપ આ છે કે દિવસ દરમિયાન તમે તમારી જાતને હંમેશા આમ કહેતા રહો, દિવસ દરમિયાન આમ કહેતા રહો કે મારે કોઈ અપેક્ષા નથી અને જે કંઈ પણ થાય અને જ્યારે પણ થાય એને હું પહોંચી વળીશ. When you think about a stressful day that lie in front of you, your thoughts run approximately like this. When you think, જ્યારે તમે વિચારો છો, about a stressful day, તાણભર્યા દિવસ, that lie in front of you, કે જે તમારી સમક્ષ છે. જ્યારે તમે તમારી સમક્ષ રહેલા એક તાણભર્યા દિવસ વિશે વિચારો છો ત્યારે your thought runs approximately like this. Your thoughts, તમારા વિચારો, run એટલે આવે છે, દોડે છે, approximately એટલે લગભગ, અંદાજિત, like this, આ મુજબ. જ્યારે તમે તમારી સમક્ષ રહેલા એક તાણભર્યા દિવસ વિશે વિચારો છો ત્યારે તમને લગભગ આમ વિચાર આવે છે, ઓ માય ગોડ, I have so much to do. ઓ માય ગોડ, અરે ભગવાન, I have so much to do. મારે કેટલું બધું કામ કરવાનું છે. I must do X and Y and Z. મારે X અને Y અને Z કામ કરવાનું. And after that, A and B need to be sorted out as well. અને આ X, Y, Z કામ કર્યા પછી A અને B આ કામને મારે અલગ તારવાના છે. I don't know how I am going to do it all. I don't know, મને ખબર નથી how I am going to do it all. આ બધું જ કામ હું કેમ કરી દઈશ. I won't even have time to eat. મારી પાસે તો જમવાનો, ખાવાનો પણ સમય નથી હોતો. ફરીવાર. When you think about a stressful day that lie in front of you, your thoughts run approximately like this. જ્યારે તમે તમારી સમક્ષ રહેલા તાણભર્યા દિવસ વિશે વિચારો છો ત્યારે તમને લગભગ આમ વિચાર આવે છે, ઓ માય ગોડ, I have so much to do. અરે ભગવાન, મારે તો કેટલું બધું કામ કરવાનું છે. I must do X and Y and Z. મારે X, Y અને Z કામ કરવાનું છે. And after that, A and B need to get sorted out as well. અને એ પછી A અને B ને અલગ તારવાના છે. I don't know how I am going to do it all. ખબર નહીં કે આ કામ હું કેવી રીતે કરી શકીશ. I won't even have time to eat. મારી પાસે તો જમવાનો સમય નથી. આપ જોઈ શકો છો અને આપે ઘણી વ્યક્તિને સાંભળ્યા હશે કે જેઓ કામ નથી કરતા અને બેસી રહી આવી ઉપાધિ અને ચિંતા કર્યા કરે. ઘણા બધા વ્યક્તિને આપણે જોયું છે જે એકચ્યુઅલ કામ કરવાને બદલે
કામ કેટલા બાકી છે, કામ કેમ નથી થતા, હજી કેટલા કામનો ભરાવો છે, આ વિશેની ચિંતા કર્યા કરે છે, પણ એ એકચ્યુઅલ કામ નથી કરી શકતા, અથવા ત્યારે એ બોલતા હોય છે ત્યારે એકચ્યુઅલ કામ નથી કરતા. એટલે એને કામ નથી થયું અથવા કામ બાકી છે કે કામ હજી બધા ઉભેલા છે, એની સતત ચિંતા રહ્યા કરે છે. જો વ્યક્તિએ ચિંતા કરવાને બદલે ફટાફટ કામ કરવા માંડે બમણા જોરથી, તો એ કામ પતી જાય અને એ કામનું તાણ, કામનો તણાવ રહે નહીં. પણ ઘણા વ્યક્તિ માત્ર તણાવમાં જ જીવે છે. કેમ? તો કે કામની ઝડપ નથી હોતી, કામ એ કરતા નથી, કામ બાકી છે બતાવ્યા કરે છે, અને એ એમને એમ કામનો ભરાવો વધતો જ રહે છે. તો આવી વાત પરથી આપણે સમજી શકીએ કે તમારે કામ અંગેનો વિચાર નથી કરવાનો, પણ સતત કામ કરતું રહેવાનું છે. તો ફરી વખત જોઈ લઈએ આપણે અહીંયા કે ભાઈ સ્ટોપ ઓવર થિંકિંગ એ શું કહે છે? તો કે when tasks and pressures start building up, the mind can sometimes go into overthinking and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thought going around in my mind. અહીંયા વાક્ય પૂરું થાય છે. આ સેન્ટેન્સ થોડું લાંબુ છે. જ્યારે કાર્ય અને કાર્યનો ભાર વધવા માંડે છે ત્યારે મગજ કેટલીક વખત વધારે પડતા વિચારોએ ચડી જાય છે અને તમે એવા વિચારો આવો છો કે હું ઈચ્છું કે મારા માથામાં એક સ્વિચ હોય કે જેને હું એક જ ઝાટકે બંધ કરી મારા મગજમાં આવતા બધા વિચારોને બહાર ફેંકી દઉં. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. આ એટલું સહેલું નથી. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. આ પદ્ધતિ છે, એક પદ્ધતિ છે કે જે તમને ઓવર થિંકિંગની સમસ્યા દરમિયાન મદદરૂપ થઈ શકે. એ પદ્ધતિ કઈ છે? તો કે આ છે. સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે, આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન વેન ઇટ હેપન્સ. તમે દિવસ દરમિયાન તમારી જાતને આમ કહેતા રહો કે મારે કોઈ અપેક્ષા નથી અને જે કંઈ પણ થાય અને જ્યારે પણ થાય એને હું પહોંચી વળીશ. વેન યુ થિંક અબાઉટ a stressful day that lie in front of you, your thoughts run approximately like this. જ્યારે તમે તમારી સમક્ષ રહેલા એક તાણભર્યા દિવસ વિશે વિચારો છો ત્યારે તમને લગભગ આવી રીતે વિચારો આવતા હોય છે. ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. અરે ભગવાન, મારે ઘણું બધું કામ કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ, વાય અને ઝેડ. મારે એક્સ, વાય અને ઝેડ કામ કરવાના છે. એન્ડ આફ્ટર ધેટ એ એન્ડ બી નીડ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ. અને એ પછી એ અને બીને અલગ તારવાના છે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. ખબર નહીં કે આ બધું જ કામ કેવી રીતે કરી શકીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. મારી પાસે તો જમવાનો પણ સમય નથી. તો આજના આ લેક્ચર વિડીયોમાં અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનું જે ચેપ્ટર છે એ આના પછીના પાર્ટ 3માં આપણે જોઈશું. આભાર.